હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ રૂમમાંથી આજે બે ભાઈ બહેનોના લગ્ન કરવાના છે અને એમનો ફોન આવેલો છે. સાંભળો રેકોર્ડિંગ. અને લગ્ન કરવા માટે તમે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈશું. બરાબર, જુઓ વિડીયો. આ બે ભાઈ બહેનોને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જુઓ રેકોર્ડિંગ, અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. સાંભળો રેકોર્ડિંગ. હલો. 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 હા, બોલો ને. હા, આપ મેરેજ બ્યુરો ચલાવો છો? હા, મૌલિકભાઈ બોલો ને. એટલે પેલા આશાબેન હતા કે નહીં? હા. તો આશાબેન કઈ રીતે છે? એકલા એમનો કોન્ટેક્ટ આપશો? અમારે ત્યાં કોન્ટેક્ટ ના હોય. અમારે ત્યાં ચાર્જેબલ બેઝ વાળું કામ છે, જેમાં નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળા પાત્રને અમે મોકલીએ, અને અમારે તો ચાર્જ ભરવો પડે. અમારે ત્યાં તમે કોણ બોલો છો? ચોટે છે બેન, ક્યાંથી બોલો છો તમે? હલો. તો નંબર વગર તો કોન્ટેક્ટ વગર કઈ રીતે કોન્ટેક્ટ કરવો? મતલબ કોના જોડે કોન્ટેક્ટ કરો તમારે? આશાબેન છે ને. અરે, પહેલી વાત એ, અમારે ત્યાં ડાયરેક્ટ કોઈ છોકરીનો લેડીઝનો નંબર અમે કોઈને શો નથી કરતા, કેમ કે અમારે સેફટી જોવી પડે લેડીઝની. ડાયરેક્ટ અમે કોઈને નંબર ના આપી શકીએ કે ના એનો ફોટો આપી શકીએ તમને. ત્યાર સુધી છોકરી સામેથી હા ના પાડે ત્યાર સુધી અમે કશું ડેટા નથી આપતા. પણ છોકરીને ખબર પડે કે આ રીતનું છે તો છોકરી આપે ને તો ખ્યાલ આવે ને. એ તો અમે જાહેર કર્યું હોય તો અમારે ત્યાં જ લગ્ન કરવા માટે મુકાવરાયું હોય તો અમે જ મૂકીએ ને. મારું જ કામ છે. હું જ મૌલિકભાઈ બોલું છું. બોલો ને. એટલે તમે પછી એમની સાથે આપણે વાતચીત કોન્ટેક્ટ કરીએ તો થાય ને એમ. એમ નહીં, એવી રીતે ના હોય. અમે નામ અને ફોટો મોકલીએ. સામેવાળી પાર્ટી એમ કે મારે કરવું છે, આ ભાઈ ગમે છે, તો પછી અમે આગળ વાતચીત ને કોન્ટેક્ટ પછી મુલાકાત કરાવડાય, એવી રીતે હોય. સમજ્યા? એટલે એનો એવો યુટ્યુબમાં વિડીયો હતો કે એને તાત્કાલિક લગ્ન. હા, તાત્કાલિક લગ્ન કરવા વાળા જ છીએ અમે. કોકની છોકરી ભાગી ગઈ હોય, કોઈના છોકરાને ઓફ થઈ ગયો હોય, કોઈ હા તે નાનું મોટું થયું હોય તો અમને કોલ કરે, અમે મૂકીએ એનું. સમજ્યા? હા, પણ તો પછી એનો સામેવાળાને કઈ રીતે ઓલું કરવું? અમારે કદાચ જોવું હોય તો કઈ રીતે કરીએ? જોવાનું ના હોય. આમાં જો સામેવાળી પાર્ટીને અમે ફોટો ના મોકલતા હોય છીએ. સામેવાળી પાત્ર એમ કે છે ને કે મારે લગ્ન કરવા છે, તો આગળ વાત વધે. સમજ્યા? હા, અમે ડાયરેક્ટ કોઈને ડાયરેક્ટ નંબર નથી આપતા, ના કોઈનો ડેટા ડાયરેક્ટ આપીએ છીએ, કેમ કે અમારું કામ એકદમ વ્યવસ્થિત છે. અમે કોઈ ડાયરેક્ટ એવી રીતના છોકરીનો ડેટા આપી. એ તો બધાનું વ્યવસ્થિત જ હોય, કઈ કોઈ ડાયરેક્ટ વાત નથી. અમે તો વૈષ્ણવ છીએ, અમારે મેં જોયું હતું ને એટલે મેં કીધું કે કઈ રીતે છે એમ તેમ. કોઈ છે નહીં, એકલા છે તો ખ્યાલ આવે તો કઈક મોકલી. મેં તમને એ જ કીધું ને, વિડીયોમાં બોલેલા જ છે ને અમે. તમે પ્રોપર વિડીયો જોઈ લો, એકવાર રિપીટ કરી લો એકવાર. આવી રીતે પ્રોસેસ હોય. સામેવાળા પાત્રને અમે ફોટો ના મોકલીએ છીએ. સામેવાળું પાત્ર એમ કે છે ને કે મૌલિકભાઈ મારે કરવું છે, તો અમે આગળ વાત કરી શકીએ. પણ સામેવાળું પાત્ર અગર એમ કે છે ને કે સર મારે નથી કરવું, તો અમે ના કરી શકીએ. તમે સમજી લો. એ તો મને સમજાઈ ગયું, પણ અમે તો હજી કઈ મોકલાયું નથી, ખાલી જોયું જ છે. એટલે બાયોડેટા મોકલવો પડે તમને? અને અમારે તો ચાર્જેબલ બેઝ વાળું છે. એમાં કેવું હોય, અમારા 2-3 જણા છોકરાઓના ફોટા મોકલતા હોય, એમાં એક વાર તમારો બી જાય. સમજ્યા તમે? એમાંથી 1-2 જે ગમે હાચો. બરાબર. કેમ કે આમાં તો શું હોય, અત્યારે છોકરીઓનું પોઝિશન બદલાઈ ગઈ છે. પેલા કેવું હતું કે ગમે તે ગમી જતા હતા. એવું કઈ નથી. હવે એટલે તો આમ બધી રહી જાય છે. ના, અત્યારે મને આઈડિયા છે ને, રહી નથી જતી બેન. આ ખોટો શબ્દ છે તમારો. ના, એ રહી જાય, અથવા પછી એમને ટાઈમ નીકળતો જાય પછી મળે, એવું પછી છેલ્લે મળે એમ. ના બેન, એવું કઈ છે નહીં. અમારું તો કેવું છે, અમે તો સામે છોકરીને સારી જગ્યા જ મોકલીએ. કેમ કે અમારું તો 2019 થી લઈને હજુ સુધી ચાલે જ છે, અને ભગવાનની મહેરબાની છે. અમે બધી છોકરીઓ અને છોકરાઓને બધા સપોર્ટ કરીએ છીએ. તમે ક્યાંથી બોલો છો? તમે મેરેજ બ્યુરો ચલાવો છો? હા, અમે લોકેશન ના કહી શકીએ, કેમ કે અહીંયા બધા લોકો હેરાન કરે છે એટલા માટે. બરાબર? ના ભાઈ, અમે આવીએ નહીં. આ તો જસ્ટ પૂછું તમે ક્યાંથી બોલો એમ.
ના કહી શકીએ બેન, સમજ્યા તમે? કઈ નહીં, જો હું તમને કહું છું ને એવી રીતે જ છે, કેમ કે અહીંયા આવીને બધા લોકો નાટક કરે, હા તે દારૂ પીને આવે, હા તે બધી ના ના, માથાકૂટ અમારે નહીં. તો એવો ટાઈમ નથી ને, અમે તો હા મોટા વૈષ્ણવ છીએ, ના અમારી પાસે એવો ના, ટાઈમ ના હોય. એ બરાબર છે, તમારી વાત સાચી હશે, એ બધું હું જાણું છું, તમે કહો હમ છો એના ઉપરથી લાગે છે. પણ આમાં તે આવી રીતે હમ પ્રોસેસ હોય જેમાં નામ અને ફોટો મોકલવાના, 1000 રૂપિયા ભરવાનો, સામેવાળા પાત્ર નામે મોકલે, પાત્ર એમ કે છે મારે લગ્ન કરવા છે તો થાય, ન કે ના થાય, સીધી વાત છે. કેમ કે ઓકે, સારું. અમારે ત્યાં કેવું હોય, ચાર્જેબલ બેઝ વાળું જ છે અમારે ત્યાં. અમારે તો છોકરી ઉપર ડિપેન્ડ હોય, છોકરી હા પાડે તો થઈ તમારી જાય. તમારી પાસે એમ નહીં, તમારી પાસે છોકરાઓના બાયોડેટા હોય તો મને મોકલાવો. મતલબ એટલે તમારી પાસે જે પટેલના ની રીતના છોકરા હોય તો મને બાયોડેટા મોકલાવો એમ. છોકરાઓના હમ, કેમ? એટલે મારા માટે છે. કોને જોઈએ છે, કોને જોવાનું છે, મને પેલા એમ કહો ને. એટલે હું કહું તો છું કે મારા માટે. અચ્છા, તમારા માટે છે, હમ એટલે તમારે લગ્ન કરવાના છે. હમ, અચ્છા, શું નામ છે તમારું? મારું નામ આરતી. એટલે તમે કેમ એમ પૂછતા હતા આશાબેન નું કેમ એવું પૂછ્યું તમે તો પછી? હા, એટલે મારે ઉભી કરવાનું છે. અચ્છા, એવું છે, બરાબર હા બરાબર. હા બોલો બોલો. હા, એ તો કહું છું. એટલે તમારું નામ શું છે આખું? અવાજમાં આવો ને, નેટવર્કમાં બેન, એટલા માટે મને આઈડિયા આવે, કેમ કે અવાજ કપાય છે. અહીંયા નેટવર્ક થોડા આવી જાવ ને નેટવર્કમાં, કેમ કે મારે અહીંયા ફોન ચાલુ છે એટલે. તો સારું, હું પછી હોય તો મોકલજો, હું પછી કોલ ના બેક ના, કરું. મને અત્યારે ફોન ચાલુ છે, પછી મને ટાઈમ નહીં મળે, કેમ કે મારે ઓલરેડી 10 ફોન એક હારે જતા હોય ને, એટલે મને ટાઈમ ના મળે. તમે પ્રોપર ડિટેલ આપી દો એટલે વાંધો નહીં. એ તો અમે એવું પાત્ર આવશે ને તો તમને કહીશું. બોલો, નામ બોલો તમારું. એટલે રાખી બેન મહેતા. શું કહો છો? શું નામ છે તમારું? હા, શું નામ છે બેન તમારું? એ ભગવાન. અવાજ રાખી. રાખી. હા. અને ક્યાં રહેવાનું છે બેન તમારું? એટલે રાજકોટ. રાજકોટ, બરાબર બરાબર. હમ. કેટલી એજ છે તમારી? મારી 39 હા, એટલે તમારે પટેલમાં જ કરવું છે? હા, પટેલ છે, બ્રાહ્મણ છે, ઉચ્ચ જ્ઞાતિમાં કરવું. અમે ઉચ્ચ છીએ ને વૈષ્ણવ. હા હા, એટલે વ્યવસ્થિત હોય ને બધી રીતે. સિંગલમાં હોય એવું કરવાનું છે. મતલબ તમારા કેમ મેરેજ થયેલા છે પેલા? એકવાર ટૂંક સમયમાં ડાયવોર્સ થઈ ગયો હતો. અને હું મારા ફેમિલી સાથે જ છું. મતલબ અધર કાસ્ટમાં અગર તમે કરો છો તો તમારા ફેમિલી વાળાને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને? ના ના, નહીં થાય. પટેલ ની બ્રાહ્મણ એ રીતે કરવાનું છે. મારી કાસ્ટમાં આવી રીતે છું ને, એટલે કાસ્ટમાં નહીં કરવું હવે. એટલે પટેલમાં જ કરવું છે એવું છે? હા. તો માનો કે સામેવાળી પાર્ટી એવી છે કે જે વાંધો આવ્યો છે ને, જેમ કે માનો અમારા ત્યાં તો શું છે, મારું તો મેરેજ બ્યુરોનું કામ છે, એટલે મારા જોડે તો અત્યારે નવી જનરેશનના માણસો જ આવતા હોય. માનો કે મતલબ માનો કે સામેવાળી પાર્ટી છે 2-3 વર્ષ તમારાથી નાનો છે, પણ પાર્ટી કઈ વાંધો આવ્યો છે નહીં તો ચાલે તમને? હા, ચાલે. કેમ કે મને શું છે, મારાથી 5 વર્ષ. બોલો બોલો. 5 વર્ષનું નાનો, 5-6 વર્ષ અત્યારે તો કરે જ છે બધા. 5-6 વર્ષનું ગેપ હોય તો ચાલે, મતલબમાં કે સિંગલ હોય એવું. હા હા, એટલે એ જ. અને આમ તો તમારે કોઈ સંતાન બંતાન તો છે ને બેન? ના 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 ના. હા, બરાબર બરાબર. તો જો હવે આમાં તો શું છે, જો અમારે ત્યાં પાત્ર કેવા કેવા આવતા હોય, જેમ કે તમને કઈ 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 બાજુ ચાલે? આમાં પટેલમાં ચાલે કે બીજી કોઈ અધર કાસ્ટમાં કઈ કઈ ચાલે તમારે? તમે કીધું તો ખરા. હા હા, એટલે મતલબ જો માનો કે કોઈ પ્રજાપતિ છે, પ્રજાપતિ ચાલે આમ? એટલે મારે તમને એકવાર રિપીટ. હા ના, એટલે જ મેં તમને પહેલા જ કીધું, બ્રાહ્મણ છે અથવા અમારા વૈષ્ણવમાંથી છે અથવા પટેલ, બીજું એ કોઈ કાસ્ટ નહીં. પ્રજાપતિ છે કે વ્રજપૂત છે, કોઈ નહીં. અચ્છા, બરાબર બરાબર. તો જો આમાં તો જો માનો કે કોઈ છે, તમે જેવી રીતે કીધું બરાબર, એમાં મોસ્ટલી કેવા માણસો આવી શકે ખબર છે? જેમ કે કોઈ માણસ એવો છે કે એને નોકરી બોકરી સારી છે,
પણ આમ માનો કે રાજકોટની બહારનો છે, ગુજરાતની ગમે તે ખેડામાં હોય, મતલબ જેમ કે મહેસાણા છે, પાટણ છે, આ બાજુ ચાલે. હા અમદાવાદ છે, જુનાગઢ, સુરત સુધી ચાલે, બોમ્બે છે. એટલે હું તમને એટલા માટે કહું છું કેમ કે મને શું છે ડિટેલ તમે આપેલી હોય ને તો વાંધો ના આવે, સમજ્યા? હા એટલે આપી છે એટલે આમ સાવ ગામડું ના હોવું જોઈએ, સિટી. ગામડામાં ના ગમે, ફાવે. કઈ વાંધો નહીં. તો એ તો જો અમે એમના તમારા મધર ફાધર ગામડે રહેતા હોય ને જે પાત્ર હોય એ બહાર એવું જોબ કરતા હોય અથવા કોઈ બિઝનેસ કરતા હોય નાનો મોટો તો ચાલે. બરાબર બરાબર. તો જો આમાં જો અમારે ત્યાં પાત્ર કેવા અત્યારે આવતા હોય ખબર, માનો કે કોઈના મતલબ આમ તમે નામ વાંધો તો નથી ને કે જેમ કે કોઈ છે સિંગલ જ છે, કોઈના પતિ ઓફ થઈ ગયા છે કે ના સોરી પત્ની ઓફ થઈ ગયા છે, હા, તો એ એકલા છે, રહે છે એકલા, તો માનો કે એમના લગ્ન કરવા છે તો વાંધો આવે તમને? મતલબ જો એ સિંગલ જ કહેવાય ને યાર. હા, કોઈનો ડિવોર્સ હા હા, એટલે આમાં શું છે બેન, ડિવોર્સ વાળું પાત્ર બી ચાલે, એ તમે મને કીધું એ બરાબર છે, પણ મારે તમને એટલા 2-3 વાર રિપીટ એટલા માટે કરવું છે કેમ કે મારા તો એવા પાત્ર પટેલમાં 10-15 આવી જાય ને તો થઈ જાય. એમ તો અમારી જોડે પાર્ટી છે એ પણ જોડે તો હોય જ ને પટેલ. ના ના, અમારી જોડે જ છે. એનું નામ શું છે, મસ્ત નામ છે, એ પટેલ જ છે. પણ તમારે સંતાન છે કોઈ? નથી ને? કશું જ છે નહીં. તો એ પાર્ટી અગર ચાહે તો એના જોડે હું વાત કરાવી શકું છું, જો એને બી કરવાનું જ છે લગ્નનું, પણ એ ઉંમરમાં થોડા મોટા છે તમારાથી લગભગ, એટલે આમ અંદાજે કેટલી ઉંમર છે તમારી? કીધી ને તમે 45 આસપાસ છે ને? 40 છે ને? 40 છે ને તો એમને લગભગ 45 આસપાસ હશે, 45 કાં તો 41 એટલી આસપાસ હશે લગભગ. ના ના, એ ના ચાલે, મારાથી નાનો જ આવશે પણ મોટો બહુ નહીં થાય. ના ના, એ બી છે, બરાબર બરાબર. કઈ વાંધો નહીં. તો જો તમે મને ફોટો મને મોકલી દેજો, અમે તમારા લાયક કોઈ પાત્ર ગોતીશું, બરાબર? પાત્ર હોય તો મને કહેજો, પછી ફોટો. અરે હા, પણ મને તો મોકલવો પડશે બેન, મારે તો કોઈના મતલબ મારે તો મારા જોડે તો હોવું જોઈએ પ્રૂફ કે તમે છો. તો મારા ભાઈનું કરું, છોકરીઓ શું કહો છો બેન? શું કહો છો? તમે કોઈ બી મારા ભાઈનું કરવા માટે તમે કોઈ બી છોકરીનો ફોટો બતાવો મને. એવી રીતે ના બતાવી શકીએ અમે. અમારી જોડે ફોટો આવ્યો હોય અમે અમારી જોડે જ રાખતા હોય, સમજ્યા? હા, તો પછી મારો ફોટો કેવી રીતે બતાવવાનો? તો મારી જોડે તો રાખીને હું તમારી જોડે મારી વાત સાંભળો. અમારા ત્યાં કેવું છે કે અમારા ત્યાં કેવું છે, છોકરાઓનો ફોટો અમે બહાર નાખી દઈએ તો કોઈ વાંધો ના આવે, પણ છોકરીઓનો અગર અમે ફોટો નાખીએ એમાં કેવું હોય કે ઘણા લોકો કાર્ડ કઢા કરતા હોય, એટલે કે ફોટો હા નાની કંઈક કરે, એટલા માટે અમે અમારી જોડે જ રાખતા હોય. જયારે એવું લાગે કે હવે આના 2 જણા સેટ થાય, એવું ના હોય કે બધા સરખા ના હોય તો ફોટો આવતા જ હોય છે, ફોટો મોકલાવે છે, એવું નથી કઈ. મેરેજ બ્યુરો વાળા, સંસ્થા વાળા એ અમુક હોય. અમે અમારું થોડું સેફટી વાળું કામ છે, અમે થોડું. કઈ વાંધો નહીં, તમારી પાસે એવું મારી રીતનું પાત્ર હોય ને તો મને કોન્ટેક્ટ કરાવજો. કઈ વાંધો નહીં, જો તમારા લાયક અમે ગોતીશું, પણ આમ બને એટલું અમે તો કેવું રિકવર કરવાની કોશિશ કરીશું તમારી બાજુ. પણ આમાં શું છે, પાત્રને ગમી જાય ને તો થઈ જાય, ના ગમે તો ના થાય, સીધી વાત છે. એટલા માટે એ તો એવું જ હોય ને, મને બી ના ગમે, મને ગમે તો જ હું કરું ને. કઈ વાંધો નહીં. તો જો તમે રાજકોટ થી બોલતા હતા ને, કઈ વાંધો નહીં. તો જો અમે છે ને તમારું પેલું ફોટો નામ તો અમે જોઈ લઈશું, તો પછી વાતચીત કરાવી દઈશું, એટલે તો તમે એકબીજાને જોઈ લઈશું કે તમને અગર ફાવે એમ જ કહું. પછી તમે એકબીજાનો ફોટો મને મોકલી દેજો, તો પછી સેટઅપ કરાવી દઈશું, બરાબર? તમે કોન્ટેક્ટ કરાવો ને પછી અમે એકબીજાને ગમે તો ફોટો આપલે કરીએ, બરોબર? એ તો એવું જ હોય, કેમ કે આમાં તો શું છે, ડાયરેક્ટ કોઈ એકબીજાને મોકલી દે. ના, મેં હજી સુધી કઈ મેરેજ બ્યુરોમાં મારું કઈ લખાયું નથી કે વાત નથી કરી. આ તો તમને જ ફર્સ્ટ વાત કરું છું કે તમારી પાસે એવું પાત્ર હોય તો તમે મને જણાવજો મારા લાયક. કઈ વાંધો નહીં, એ તો અમે તમારા લાયક. તો બધી ચેનલો ચાલે છે, મેં ક્યાંય કોઈને કોલ રેકોર્ડ કે કોઈ દિવસ ક્યાંય કર્યું નથી. તો તમને આ રીતની મેં વળી વાત કરી, મારા ભાઈનું કરવાનું છે ને, અને અમારે બહુ સારું છે, અમે વૈષ્ણવ છીએ, રાજકોટમાં પોતાનો ફ્લેટ છે, મારા મેરેજ કરી નાખવાના, પછી 2 ભાઈઓ છે ને મમ્મી છે. ભાઈની ઉંમર કેટલી છે? ભાઈની ઉંમર 38.
અચ્છા એવું છે, બરાબર બરાબર. તો જો હવે વાંધો નહીં, તો જો આમાં શું છે, તમે ભાઈનો ડેટા મને મોકલી દેજો અને અમે કોશિશ કરીશું કે બને એટલું અમારા ત્યાંથી રિકવર કરવાની કોશિશ કરીશું. કે આમાં તો શું છે, પાત્ર આમાં શું છે, પટેલમાં કેવું હોય કે નોર્મલી કડવા પટેલ ને પેલા પટેલ બે આવે, કે તમને આઈડિયા જતો હશે. મને ખબર છે. હા ને, એટલે એટલે એ બે પટેલ આવે ને એટલે અમારે બધું જોવું પડે પાછું શું છે શું નહીં. પાછું આમાં એવું આવે મને ખ્યાલ છે, પટેલમાં ઘણા છે પાત્રો, લેવા અને કડવા બંને આવે. એટલા માટે આમાં શું છે કે અમારે પાછું કેવું છે કે સામેવાળા પાત્રનો પહેલા ડેટા બધો એક બાજુ એકઠા કરવો પડે, પ્રૂફ બધા એકઠા કરવા પડે, પછી કોન્ટેક્ટ નંબર પછી શેર થાય. અને અમે ડાયરેક્ટ કોન્ટેક્ટ નંબર છોકરીનો નથી આપતા. ના તો એટલે ને મારો બી નહીં આપા. હું ના આપું અને તમે છે ને તમારી પાસે અત્યારે હાલમાં હોય ને પટેલ કે બ્રાહ્મણ સિંગલમાં, તો મને કોન્ટેક્ટ કરાવજો. મારા સાથે કોન્ટેક્ટ કરીને કઈ વાંધો નહીં. તો જો એ તો હું તમારા અમે અમારા ત્યાં કેવું છે, જયારે પાત્રને ગમી જાય ને એટલે અમે મુલાકાત કરાવડાવતા હોય છીએ. પણ જ્યાર સુધી ના ગમે ને ત્યાર સુધી કશું જ અમે આગળ વધતા નથી. કેમ કે અમને આઈડિયા છે, એ તો એમ જ હોય ને, બધાને ગમે તો જ કરવાનું હોય ને. એટલે કઈ વાંધો નહીં. તો જો તમે મને આ નંબર પર હાઈ કરી મેસેજ કરી દેજો. મારો આ નંબર પર્સનલ જ છે અને આમાં અમે પેલું ચલાવતા જ છીએ. કેમ કે આમાં તો આ જ નંબર આપેલો હોય, બીજો કોઈ નંબર અમે આપતા નથી. બરોબર. અને તમારી પાસે છોકરીઓમાં નહીં છે ને બધી ઘણી બધી છોકરીઓ આવે તો ખરા, પણ આમાં શું હોય બેન, ચાર્જેબલ બેઝ વાળું છે ને, એમાં શું છે 2-3 જણામાંથી એક જણો સિલેક્ટ થાય. અને અત્યારે છોકરીઓ બદલાઈ ગઈ છે, પેલા જેવું છે નહીં. પેલા તો જેના મમ્મી પપ્પા કરાવી દેતા હતા ત્યાં થઈ જતું હતું, અત્યારે એવું છે નહીં. એ તો મને ખ્યાલ છે, એ બધું જે કર્મ ને આધીન છે બધું. બરાબર બરાબર. એટલે ઠીક છે, વાંધો નહીં. ચલો હું તમે મને ખાલી પેલું હાઈ કરીને તમારા ભાઈનો બાયોડેટાને મને મોકલી દેજો, હું મારી રીતે જોઈ લે. અને તમે મને આ નંબર સેવ રાખજો, કોઈક દિવસ મારા કોલ કરવામાં આવશે તમને મારી તરફ. બરાબર. ઓકે, તમારામાં એ પટેલનું પાત્ર હોય તો મને કરજો. પણ આમ મતલબ આમાં શું છે, એકવાર તમે સાંભળી લેજો. અમારે ત્યાં કેવું છે, અમે તમને એકવાર બતાવી દીધું, પછી તમારું નક્કી થઈ ગયું, પછી તમે જે બી કરો છો ને લગ્ન, એના પછી જલ્દી છૂટાછેડા ના થવા જોઈએ. કેમ કે આમાં તો શું છે, પછી અમારું નામ થવા જોઈએ. એ બરાબર છે. કેમ કે અગર તમે આમાં શું છે, અમે બોલી એટલા માટે જ કરીએ છીએ. જો તમે અગર સામેવાળા પાત્ર જોડે લગ્ન કરો છો, બરાબર, અમારા થ્રુ કરો છો, બરાબર, અમારા ત્યાં અમારે શું છે, પ્રૂફ એકઠા કરીએ. અમે સામેવાળાને લખાણ બી લઈએ કે ભાઈ જો અગર તું છૂટાછેડા તારી મનની મરજીથી કોઈ પ્રોબ્લેમ થાય છે, તું તારી રીતે કરે છે, તો સામેવાળી પાર્ટીને તારા આટલા પૈસા આપીને આવી રીતે રિફંડ કરવું પડશે. અને તમારે બી એવી રીતે લખાણ કરવું પડશે. સમજો? બરાબર. હેલો 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 સંભળાય છે? હેલો. એટલે એવી રીતે છે. બરાબર બરાબર, સમજાઈ ગયું. એટલે આમાં શું છે કે જો માનો કે છોકરો ફરી જાય 2-3 મહિના પછી, અત્યારે એવું જનરેશનમાં 2-3 અમારા જોડે એવા કેસ આવે છે કે એમાં એવું છે કે છોકરી ગમી ગઈ, પેલા 2-3 મહિના સુધી સારું એવું રાખ્યું, પછી 3 મહિના પછી પાછો મને એમ ફોન કરીને કે મૌલિકભાઈ મને આની જોડે નથી ફાવતું. તો એવું બને જ નહીં, એમ બનવું જ ના જોઈએ. એવું જ બનવું જોઈએ ને. હું એ જ કહું, મારે તો એવું બનશે જ નહીં. કેમ કે મારે તો એક વાર તો મને એ રીતનું પાત્ર ભટકાઈ ગયા હતા માણસો, એટલે બીજી વાર તો મારે જોઈ જાણીને જ કરવાનું. ના જો એમ તો જો અમારી જોડે એક પાર્ટી છે, તમારો કોઈ વાંધો આવ્યો છે નહીં, મોરબીની જ પાર્ટી છે, એના એક છોકરો છે અને એના પત્ની ઓફ થઈ ગયા છે. એ આગળ સેટ થઈ જાય. છોકરા વાળું ના ચાલે. ના આ તો ખાલી જસ્ટ વાત કરું છું. હું હંમેશા ખાલી આ તમને સમજાવું છું કે આવી રીતે પ્રોસેસ છે. એટલે તમે જે બી મતલબ ફેસલો લેતા હોય ને, તમે દિલથી અંદરથી લેવાનું કે હું જે કરી રહ્યું છું એ બરાબર છે કે નહીં. કેમ કે આમાં શું હોય, તમે હળબડાઈને ડાયરેક્ટ એમ કહો કે છોકરો દેખાવમાં સારો છે તરત કર લો. એવું નહીં જોવાનું, બધી રીતે બધું જોવાનું. બેકગ્રાઉન્ડ નું પ્રોપર પહેલા બેકગ્રાઉન્ડ વિશે જોઈ લેવાનું, કુંડલી જોઈ લેવાની, માણસો કેવા છે, એ લોકો સ્વભાવ કેવો છે, એટલા માટે. બરાબર. તો કઈ વાંધો નહીં, તમે મને ફોટો નામ મોકલી દેજો તમારા ભાઈનો. અમારા જો તમારું બી ગોઠવીશું ને ભાઈનું બી ગોઠવીશું. બરાબર.
બરાબર. અને મારા એ ભાઈની છે ને ટૂંક સમય એની મારી જે કેરેક્ટર લાઈફ હતી ને તો ડિવોર્સ થઈ ગયા હતા મોટા ભાઈની. હં. અને નાનો ભાઈ છે એ અનમેરિડ છે તો એમનું બી કરવાનું. ના ના કઈ વાંધો નહીં. તો જો બેન આમાં શું છે, અમારે ત્યાં કેવું છે, જ્યાર સુધી અમારા ત્યાં બરાબર માણસો નથી આવતા ને ત્યાર સુધી અમે કોઈ પાત્રને ડાયરેક્ટ નથી મોકલતા. બરાબર. હમ. સારું ચલો, જય શ્રી કૃષ્ણ. તો તમે મને ફોટો નામ મોકલી દેજો, હું સારું પાત્ર ગોતીને તમને ફોન કરીશ. ઓકે જી. હા હા, જય માતાજી. હા હા. જો અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય આ બેન જોડે અને ઓલા ભાઈ જોડે તો તમે આ નંબર પર કોલ કરી શકો છો 9313533314 અને એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત અને 2-3 દિવસમાં ફેસલો કરાવી દેજો. બરાબર. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.